કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર બનવા પામી છે અને આ ઘટનાના એવા ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા કે બે રાજ્યો વચ્ચે આંતરરાજ્ય વિવાદ ઊભો થયો અને બે રાજ્યોની અંદર બસ સેવા બંધ થઈ ગઈ। નમસ્કાર। દેશમાં ધર્મના નામે લડાઈ થાય, જાતિના નામે લડાઈ થાય એવું તો આપણે સાંભળીએ, પરંતુ હવે ભાષાના મામલે પણ લડાઈ થાય છે। હમણાં થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે તમિલ એક વ્યક્તિ ટ્રેનમાં એક માણસને તમિલ ભાષા બોલવાનું કીધું અને માણસ ભાષા નહીં બોલી તો એ માણસ પર હુમલો કરવામાં આવેલો। હવે આવી જ એક ઘટના કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર બનવા પામી છે અને આ ઘટનાના એવા ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા કે બે રાજ્યો વચ્ચે આંતરરાજ્ય વિવાદ ઊભો થયો અને બે રાજ્યોની અંદર બસ સેવા બંધ થઈ ગઈ। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મહારાષ્ટ્રના બોર્ડર ઉપર એક બેલગાવી ગામ આવેલું છે અને આ ગામમાં એક કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશનની બસના કંડક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો। વાત એમ હતી કે કર્ણાટકની જે બસો હોય છે એમાં મહિલાઓને માટે ટિકિટ હોતી નથી, મતલબ એમને ફ્રી મુસાફરી કરવાની હોય છે, પરંતુ આ બસની અંદર એક પુરુષ વ્યક્તિ હતો, એણે મફતમાં ટિકિટ માગી એટલે કંડક્ટરે ના પાડી કે પુરુષને મફતમાં ટિકિટ નથી મળતી। હવે પેલા વ્યક્તિએ એમ કીધું કે તું ભાઈ મરાઠી ભાષામાં બોલ, તો પેલા કંડક્ટરે કીધું કે મને માત્ર કન્નડ ભાષા જ આવડે છે, બીજી કોઈ ભાષા મને આવડતી નથી। એટલે આ વાત વણસી અને બસની અંદર 6-7 લોકો હતા, એણે કંડક્ટર પર હુમલો કર્યો અને કંડક્ટરની સાથે મારપીટ કરી। એ પછી જ્યારે બસ ઊભી રહી ત્યારે 50-60 લોકોનું ટોળું આવી ગયું અને કંડક્ટરને જબરજસ્ત મારવામાં આવ્યો। આ ઘટનાના પડઘા એવા પડ્યા કે કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે આ જે બસ સેવા હતી એને બંધ કરી દેવામાં આવી। એટલે એક કંડક્ટરને માર પડ્યો અને એનું કારણ હતું ભાષા। તો આ ભાષાને કારણે આટલા જબરજસ્ત પડઘા પડ્યા કે બે રાજ્યોની આંતરરાજ્ય વિવાદ ઊભો થયો અને બસ સેવા બંધ કરી દેવાની નોબત આવી। હવે આ ઘટનાની અંદર પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે અને એમાં એક 14 વર્ષનો સગીર પણ છે। પણ નવાઈની વાત એ છે કે આ કેસની અંદર એવું પણ બન્યું કે 14 વર્ષના સગીરે કંડક્ટરની સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો અને કંડક્ટરની સામે પોક્સો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો। હવે આ વેરની એવી વાત છે કે તમે એકને મારો તો પાછો બીજો મારે। તો આમાં એવું જ બન્યું કે શનિવારે કર્ણાટકની અંદર નવનિર્માણ સેના છે એણે એક મરાઠી કંડક્ટરના ચહેરાને આખો કાળો બનાવી દીધો, કાળો કલર એના ચહેરા ઉપર લગાવી દીધો। એટલે આ વેરઝેરનો કોઈ અંત જ નથી અને આપણે આ વસ્તુ શીખવાની જરૂર છે કે ધર્મના નામે કે જાતિના નામે કે ભાષાને નામે લડશું તો નુકસાન આપણને જ થવાનું છે। હવે આ જે બેલગાવી વિસ્તાર છે એ વિવાદો માટે બહુ જાણીતો વિસ્તાર છે। અહીંયા આગળ અનેક વખત વિવાદો ઊભા થયા છે। આ જે વિસ્તાર છે એ મરાઠી વસ્તી અહીંયા વધારે છે, પણ 1956ની અંદર જ્યારે આપણા દેશમાં રાજ્યનું પુનઃગઠન કરવાની વાત આવી અને તે વખતે કાયદો બન્યો ત્યારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા। એમાંથી મહારાષ્ટ્રને બંબઈ તરીકે ઓળખવામાં આવ્યું અને કર્ણાટકને મૈસૂર તરીકે ઓળખવામાં આવ્યું તે વખતે। અને આ જે મરાઠી વિસ્તારો હતા, આ બેલગાવી, કારવાર, બીદર, ભીલકા એવા લગભગ 6-7 મરાઠી વિસ્તારો હતા, એને કર્ણાટકની અંદર સામેલ કરી દેવામાં આવ્યા। તો આ ઘટના બની જે બસ કંડક્ટરવાળી, એમાંથી આપણે શીખવા જેવું છે કે ભાષાઓ માટે લડાઈ કરવાનો કોઈ મતલબ હોતો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।